જ્યાં ગુજરાત પોલીસમાં મહત્વનું ઈ સાક્ષ્ય પોર્ટલ સાબિત થયું. ગુનાની જગ્યા પંચનામા સહિતની કામગીરીનું રેકોર્ડિંગ થશે. ત્યારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વિશેષ માહિતી આપી. ગુનાની જગ્યા પર કાર્યવાહીમાં ટેકનોલોજી મહત્વની સાબિત થઈ છે. મહત્વના સમાચાર કહી શકાય. હવે ગુનાના સ્થળ પર પણ વિડીયો રેકોર્ડિંગ થશે તેવું ડીજીપીએ જણાવ્યું. સમાચાર સામે આવી રહ્યા છે. જો રાજ્યમાં 24,000 અમલદારો તપાસ માટે રજીસ્ટર થશે તેવું ડીજીપીએ જણાવ્યું. ગુનાવાળી જગ્યાનું ઈ સાક્ષ્ય પોર્ટલથી હવે પંચનામું થશે. ત્યારે કોર્ટમાં કેસ ચાલવા સમયે સાક્ષ્ય પંચનામું મહત્વનું બનશે. 90% વધુ એફઆરઆઈમાં ઈ સાક્ષ્ય પોર્ટલમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. આપણા દેશમાં 1 જુલાઈ 2024થી 3 નવા કાયદાને અમલમાં મૂકવામાં આવ્યું છે. આ 3 નવા કાયદાનું અલગ અલગ પાસાઓ છે, પણ મને લાગે છે કે કદાચ સૌથી મહત્વપૂર્ણ પાસા જો આ 3 કાયદામાં છે એ છે કે પોલીસની કામગીરી કરવાની જે પદ્ધતિ છે એમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગના કારણે આ કેસીસમાં વધુમાં વધુ કન્વિક્શન થાય, આરોપીને સજા થાય. આ ટેકનોલોજીના ઉપયોગ આપણે જે કરી રહ્યા છીએ એ પૈકી એક ટેકનોલોજી છે જેને આપણે કહીએ છીએ ઈ સાક્ષ્ય. ઈ સાક્ષ્ય એટલે એક પોર્ટલ છે. કોઈ પણ ગુનો બને, પોલીસ બનાવની જગ્યા જાય ત્યારે ગુનાવાળી જગ્યાની પોલીસ પંચનામું કરતી હોય છે. અત્યાર સુધી આ પંચનામું મેન્યુઅલી થતું હોય છે. પંચનામું લખે, પંચ આવે, પંચ સહી કરે, એ પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી. હવે ઈ સાક્ષ્ય આવ્યા પછી આ જે પંચનામું છે એ પંચનામું ગુનાવાળી જગ્યાનું આખું વિડીયો રેકોર્ડિંગ થયું